વિદ્યાર્થી મિત્રો, આજના ટોપિકમાં વાત કરવાની છે હવાની એટલે કે શ્વસનમાં જે આપણે લઈએ છીએ હવા, આ હવાનું કદ અને ક્ષમતાની વાત કરવાની છે. યાની કે શ્વસનનું કદ અને ક્ષમતા. તો શા માટે શ્વસનના કદ અને ક્ષમતાની જરૂર પડી? તો જ્યારે આપણે ફેફસાની સમસ્યાને લઈ અને ક્યારેક ડૉક્ટર પાસે જઈએ છીએ તો આ સમસ્યાના નિદાન માટે બરાબર ડૉક્ટર શું કરે છે? તો ફેફસાની કદ અને ક્ષમતાનું માપ કરે છે અને આ કદ અને ક્ષમતાના આધારે એ નિદાન કરી શકે છે. તો લાસ્ટ ચેપ્ટરમાં એટલે કે લાસ્ટ ટોપિકની અંદર આપણે શ્વાસ અને ઉચ્છ્વાસની વાત કરી હતી, કઈ રીતે હવા અંદર લઈએ છીએ અને કઈ રીતે હવા બહાર કાઢીએ છીએ, કેટલા પ્રમાણમાં હવા લઈએ છીએ એ વિશેની આજે આપણે વાત કરવાની છે. તો હવાને માપવા માટે સ્પાયરોમીટરની મદદથી આપણે હવાનું કદ માપી શકીએ છીએ. તો સૌપ્રથમ આપણે એની કદ અને ક્ષમતાઓની વાત કરીશું. પહેલા આપણે વાત કરીએ છીએ જે પહેલું કદ છે એ કદને કહેવામાં આવે છે ટાઇડલ વોલ્યુમ. જે પહેલું કદ છે એનું નામ છે ટાઇડલ વોલ્યુમ. અહીંયા આપણે ફૂલ નેમ અને શોર્ટ નેમ યાદ રાખવાના છે તથા આની ડેફિનેશન્સ પણ યાદ રાખીશું. તો ટાઇડલ વોલ્યુમ જેને કહેવામાં આવે છે ટીવી. કોને કહેવાય છે ટાઇડલ વોલ્યુમ? તો સામાન્ય સ્થિતિમાં નોર્મલ સ્થિતિમાં જ્યારે આપણે શ્વાસ અને ઉચ્છ્વાસની ઘટના કરીએ છીએ બરાબર, કોઈ દોડધામ અથવા કોઈ રનિંગ અથવા એ પ્રકારની કોઈ ઘટના ના કરતા હોય, સામાન્ય સ્થિતિમાં શ્વાસ અને જે ઉચ્છ્વાસની ઘટના થાય છે એ દરમિયાન શ્વાસમાં લેવાતી હવાનું કદ અથવા તો જે હવાને આપણે ઉચ્છ્વાસ કરીએ છીએ આ જે હવાનું કદ છે, શ્વાસ અથવા ઉચ્છ્વાસની જે આ હવા છે એનું કદ છે જેને કહેવામાં આવે છે ટાઇડલ વોલ્યુમ. તો આને કહેવામાં આવશે સામાન્ય સ્થિતિમાં શ્વાસ અને ઉચ્છ્વાસ માં રહે હવાનું કદ. તો જે પણ હવા આપણે શ્વાસ અને ઉચ્છ્વાસમાં લઈએ છીએ એનું કદ છે. આ કદને જ્યારે સ્પાયરોમીટરમાંથી માપવામાં આવે છે તો કેટલું મળે છે આપણને? તો આનું વેલ્યુ મળે છે આપણને 500. તો એક શ્વાસમાં આપણે 500 ml હવા લઈએ છીએ અને એક ઉચ્છ્વાસ કરીએ તો 500 ml હવાને બહાર કાઢીએ છીએ. તો જો વાત કરીએ 1 મિનિટમાં આપણે કેટલી હવાને અંદર લઈએ અને કેટલી હવાને બહાર કાઢીએ, તો અહીંયા 1 મિનિટની અંદર આ 500 ml જે આપણું શું છે ટાઇડલ વોલ્યુમ છે ટીવી છે. હવે 1 મિનિટની અંદર જો વાત કરીએ તો 1 મિનિટમાં સામાન્ય વ્યક્તિનું હવાનું જે કદ છે 1 મિનિટમાં સામાન્ય વ્યક્તિ કેટલી હવાને અંદર લે છે અને કેટલી હવાને બહાર કાઢે છે એને આપણે ટીવી મલ્ટીપ્લાય બાય 12 થી 16 વખત આપણી જે શ્વાસોશ્વાસની ક્રિયા છે મલ્ટીપ્લાય કરી શકીએ. અને આને મલ્ટીપ્લાય કરતા કેટલો આન્સર મળશે? 500 મલ્ટીપ્લાય બાય 12 થી 16 વખત જેનું વેલ્યુ મળશે 6000 થી 8000. તો એક સ્વસ્થ મનુષ્ય 1 મિનિટમાં 6000 થી 8000 ml હવાને અંદર બહાર કરે છે બરાબર. તો આ છે આપણો ટાઇડલ વોલ્યુમ. હવે આ ટાઇડલ વોલ્યુમ જે આપણે હવા લઈએ છીએ બરાબર એ ક્યાં જાય છે? તો જે હવાને લઈએ છીએ એ શ્વસનના બે ભાગોની વાત કરી હતી. શ્વસન પરિપથમાં પહેલો પરિપથ હતો સ્વવહનપાત, જેમાં શું આવે છે? આપણી શ્વાસ નળી, પ્રાથમિક શ્વાસ વાહિની, દ્વિતીય શ્વાસ વાહિની, તૃતીય શ્વાસ વાહિની, શ્વાસ વાહિકાઓ અને અંતઃશ્વાસ વાહિની. આ જે નળીઓ છે એ છે આપણો સંવહન પથ. અને બીજો ભાગ હતો વાયુકોષ્ઠનો ભાગ, જ્યાં શ્વસનનો ભાગ હતો. જે વાયુકોષ્ઠોની અંદર હવા દાખલ થાય છે ત્યાંથી વાયુઓની આપલે થાય છે, O2 અને CO2 ની આપલે. અહીંયા નીટ માટે આ વસ્તુ યાદ રાખીશું કે જે આ 500 ml હવા છે આ 500 ml હવામાંથી બે ભાગમાં જશે. પહેલું કે આ 500 ml માંની 150 ml હવા એ આપણી ક્યાં રહી જાય છે? આપણી વાહિનીમાં. ક્યાં રહી જાય છે? વાહિનીમાં 550 ml હવા રહી જાય છે, જેને કહેવામાં આવે છે ડેડ સ્પેસ વોલ્યુમ. શું કહેવામાં આવશે ને? ડેડ સ્પેસ વોલ્યુમ. અને બાકીની 350 ml હવા જે ક્યાં પહોંચે છે? વાયુ કોષ્ઠ સુધી પહોંચે છે. એટલે આને કહેવામાં આવે છે વાયુ કોષ્ઠ
વોલ્યુમ અથવા એલ્વેઓલર વોલ્યુમ તરીકે ઓળખીએ છીએ। એ માટે ખાસ ધ્યાન આપજો કે જે 500 ml હવા આપણે ટાઇડલ વોલ્યુમ અંદરની તરફ લઈએ છીએ એમાંની 150 ml એ નલિકાઓમાં જ રહી જાય છે, જે પ્રાથમિક શ્વાસ નળીથી લઈ અને અંત્ય શ્વાસ વાહિકા સુધી, અને આ નલિકાઓમાં કોઈ હવાના વાયુની આદાન પ્રદાન થતી નથી। એની આજુબાજુથી કોઈ ઓક્સિજન અને CO2 નું નલિકાઓમાંથી આદાન પ્રદાન થતું નથી, એટલા માટે આને કહેવામાં આવે છે ડેડ સ્પેસ વોલ્યુમ। એ હવાનો કોઈ ઉપયોગ થતો નથી, અને બાકીની જે 500 ml માં રહી ગયેલી 350 ml હવા જે વાયુ કોષ્ઠ સુધી પહોંચે છે અને વાયુ કોષ્ઠમાં જાય છે, તો ત્યાં O2 અને CO2 ની રુધિર વચ્ચે અને વાયુ કોષ્ઠની હવા વચ્ચે શું થાય છે? આપલે થાય છે। એટલા માટે આને કહેવામાં આવે છે એલ્વેઓલર વોલ્યુમ। તો પહેલી વોલ્યુમની વાત કરી, પહેલા કદની વાત કરી, જેને કહેવામાં આવે છે ટાઇડલ વોલ્યુમ। બીજું જે કદ છે એને કહેવામાં આવે છે IRV, જેનું ફૂલ નેમ થશે ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ। શું થશે? ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ। તો IRV કોને કહી શકાય? તો જે આપણે સામાન્ય શ્વાસ અને ઉચ્છ્વાસની ઘટના કરીએ છીએ, તો આ સામાન્ય શ્વાસ ઉચ્છ્વાસની ઘટના દરમિયાન માની લઈએ આપણે સામાન્ય શ્વાસ લીધો, સામાન્ય શ્વાસ લઈશું તો 500 ml હવા આપણે અંદર દાખલ કરી। હવે આ 500 ml હવા અંદર દાખલ થયા પછી જે પ્રીવિયસ લેક્ચરમાં વાત કરી કે ઉદરના સ્નાયુઓ, વધારાના સ્નાયુની મદદથી આપણે વધારે હવાને પણ અંદર લઈ શકીએ છીએ। એટલે કે હવાને, એટલે કે સામાન્ય શ્વાસ પછી જે વધારાની હવાને આપણે દબાણપૂર્વક લઈએ છીએ, પ્રાણાયામની ઘટના દરમિયાન શું કરીએ છીએ? દબાણપૂર્વક હવા લઈએ છીએ। જે હવાનું કદ સામાન્ય સ્થિતિમાં લીધેલી હવાના કદ કરતાં કેવું હોય છે? વધારે। તો IRV શું છે? તો કે સામાન્ય શ્વાસ બાદ દબાણપૂર્વક લઈ શકાતી હવાનું કદ, यानी कि सामान्य श्वास લીધા પછી દબાણપૂર્વક જેટલી હવાને આપણે અંદર લઈ શકીએ એના કદને કહેવામાં આવશે ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ IRV। અને આ કદ કેટલું હોય છે? આ કદ હોય છે 2500 થી 3000, કેટલું હોય છે? 2500 થી 3000। એ પછીની કદની વાત કરીએ ત્રીજા નંબરનું, તો જેને કહેવામાં આવે છે ERV, ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમની જેમ આ છે एक्सपायरेटरी रिजर्व वॉल्यूम। तो क्या एक्सपायरेटरी रिजर्व वॉल्यूम, एक्सपायर करो यानी बाहर काढो, इंस्पायर करो यानी कि अंदर ले। तो एक्सपायर मतलब थશે ERV यानी कि सामान्य उच्छ्वास बाद दबाणपूर्वक બહાર કાઢી શકાતી હવાનું કદ। તો ERV શું છે? તો સામાન્ય શ્વાસોશ્વાસ દરમિયાન જ્યારે આપણે સામાન્ય ઉચ્છ્વાસ કરીએ છીએ, 500 ml હવાને બહાર કાઢી જે ટાઇડલ વોલ્યુમ કર્યું, એ પછી ફેફસામાં અમુક હવા રહી ગઈ હોય છે, બરાબર? નહીં તો ફેફસા શું થઈ જશે? ચોટી જશે। તો જે ફેફસાની અંદર અમુક હવા રહી ગયેલી છે એમાંની હવાને આપણે જે દબાણપૂર્વક કાઢીએ, સામાન્ય ઉચ્છ્વાસ બાદ દબાણપૂર્વક હજુ પણ હવા બહાર કાઢીએ, તો જેટલી હવાને આપણે દબાણપૂર્વક બહાર કાઢી શકીએ છીએ, સામાન્ય ઉચ્છ્વાસ બાદ જેટલી હવાને આપણે દબાણપૂર્વક બહાર કાઢી શકીએ છીએ એ કદને કહેવામાં આવે છે ERV, એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ। અને આનું વેલ્યુ કેટલું હોય છે? આ છે 1000 થી 1100 ml જેટલી હવા હોય છે, જેને આપણે સામાન્ય ઉચ્છ્વાસ બાદ દબાણપૂર્વક બહાર કાઢી શકીએ છીએ। અને એ પછીનું જે વોલ્યુમ છે ચોથા નંબરનું, જેને કહેવામાં છે RV, જેનું કહેવામાં છે રેસિડ્યુઅલ વોલ્યુમ। RV यानी શું થશે? રેસિડ્યુઅલ વોલ્યુમ। રેસિડ્યુઅલ यानी कि અંદર રહી જતી હવાનું કદ, બરાબર? સામાન્ય ઉચ્છ્વાસ કરીએ છીએ આપણે, સામાન્ય ઉચ્છ્વાસ પછી ERV કરીએ, એમ દબાણપૂર્વક હવાને એક્સપાયર કરીએ, દબાણપૂર્વક હવાને બહાર કાઢીએ, તેમ છતાંય થોડી ઘણી હવા હજુ પણ ફેફસાની અંદર રહી જાય છે, બરાબર? તો દબાણપૂર્વક હવા બહાર કાઢ્યા પછી ફેફસા સંપૂર્ણ જોડાઈ જતા નથી, સંપૂર્ણ ચોંટી જતા નથી,
થોડી ઘણી હવા હજુ પણ અંદર રહી જાય છે અને અંદર રહી જતી હવાનું કદ કેટલું હોય છે તો અહીંયા પહેલા એની ડેફિનેશન જોઈએ તો ER ની પછી અથવા તો દબાણપૂર્વકના ઉચ્છ્વાસ પછી ER નો મતલબ શું થશે દબાણપૂર્વકનો ઉચ્છ્વાસ તો ER ની પછી ફેફસામાં રહેલ હવાનું કદ જે કેટલું હોય છે એ કદ હોય છે 1100 થી 1200 કેટલું હોય છે 1100 થી 1200 તો એને કહેવામાં આવે છે રેસિડ્યુઅલ વોલ્યુમ તો શા માટે આ રેસિડ્યુઅલ વોલ્યુમ આપણે બહાર કાઢી શકતા નથી શા માટે એટલી હવા અંદર ને અંદર જ રહે છે એ પાછળનું કારણ શું છે તો પહેલું તો સરળતાથી કહી શકીએ કે ફેફસા એ જે વાયુકોષો છે ચોટી નાખે સંકોચન એટલા માટે ખુલ્લા રહે પરંતુ કયા સિદ્ધાંત અનુસાર આ રેસિડ્યુઅલ વોલ્યુમ ની અંદર રહે છે 1100 થી 1200 ml હવા અંદર ને અંદર રહે છે તો એનું કારણ છે અહીંયા કે જ્યારે આપણે ઉચ્છ્વાસ કરીએ છીએ બરાબર એ પછી દબાણપૂર્વક ઉચ્છ્વાસ કરીએ છીએ તો શું થશે આંતરિક ફુફ્ફુસીય ગુહાના કદમાં ઘટાડો થશે અને ફુફ્ફુસીય ગુહાના કદમાં જ્યારે ઘટાડો થાય છે તો આપણે આ એની રચનાને થોડી જોવી પડશે જે આ ફેફસા છે બરાબર એની અંદર શું હતું તો અહીંયા આપણે જોયું હતું કે ફેફસાની આજુબાજુ બે બાહ્ય રક્ષણાત્મક આવરણો આવેલા હતા અને આ રક્ષણાત્મક આવરણની મધ્યમાં શું હતું પ્રવાહી કરેલું હતું જે આ આવરણો છે બે રક્ષણાત્મક આવરણો જેને આપણે નામ આપ્યું હતું ફુફ્ફુસ આવરણ અંદરના ફુફ્ફુસ આવરણને કહેવામાં આવે છે અંતઃ ફુફ્ફુસાવરણ અને બહારના આવરણને કહેવામાં આવે છે બાહ્ય ફુફ્ફુસાવરણ બરાબર અને અંતર અને બાહ્ય વચ્ચેની જે જગ્યા છે એમાં એક પ્રવાહી છે જેને કહેવું હતું ફુફ્ફુસાવરણીય પ્રવાહી શું કહ્યું તેને ફુફ્ફુસાવરણીય પ્રવાહી તો જ્યારે દબાણપૂર્વક ઉચ્છ્વાસ કરીએ છીએ અહીંયાથી દબાણપૂર્વક હવાને બહાર કાઢીએ છીએ તો જે અંદરની કદ છે એ ઘટશે બરાબર ફુફ્ફુસ ગુહાના કદમાં ઘટાડો થશે જેથી અંતઃ ફુફ્ફુસાવરણ જે આપણું આંતર ફુફ્ફુસાવરણ છે અંદરની તરફ ખેંચાશે બરાબર સંપૂર્ણ ઉદરીય ઉરસીય ગુહાના કદમાં પણ શું થશે ઘટાડો થશે અને આ અંતઃ ફુફ્ફુસાવરણ અંદર ખેંચાશે પરંતુ ઉરસીય ગુહા એ વધારે પડતી અંદર ખેંચાશે નહીં કે સંપૂર્ણ ચોંટી જશે નહીં શું થશે તે પોતાના સામાન્ય સ્થિતિમાં આવી અને અટકી જશે તો એ સમયે અંતર ફુફ્ફુસાવરણ અંદર ખેંચાય છે અને બાહ્ય ફુફ્ફુસાવરણ કોની સાથે જોડાયેલું છે તો ઉરસીય ગુહા સાથે તો ઉરસીય ગુહાની સામાન્ય સ્થિતિમાં રોકવાથી આ બાહ્ય ફુફ્ફુસાવરણ ઉરસીય ગુહા તરફ ખેંચાશે સમજાય છે ફુફ્ફુસીય ગુહામાં જ્યારે એટલે કે જે આપણું ઉરસીય ગુહા છે એ જ્યાં અટકે છે એ તરફ બાહ્ય ફુફ્ફુસાવરણ ખેંચાશે અને અંદરની તરફનું અંતઃ ફુફ્ફુસાવરણ અંદરની તરફ ખેંચાશે તો આ બંને આવરણો વિરુદ્ધ દિશામાં ખેંચાવાથી ફુફ્ફુસાવરણીય પ્રવાહીની અંદર નેગેટિવ દબાણ ઉત્પન્ન થાય છે ઋણ દબાણ ઉત્પન્ન થાય છે શું થાય છે અહીંયા ઘટનાને લખીએ તો કે દબાણપૂર્વકના ઉચ્છ્વાસ દરમિયાન અંતઃ ફુફ્ફુસાવરણ ફેફસા તરફ અને બાહ્ય ફુફ્ફુસાવરણ બહારની તરફ ખેંચાશે જેના કારણે શું થશે તો તેથી ફુફ્ફુસાવરણીય પ્રવાહીમાં નેગેટિવ ઋણ દબાણ ઉદ્ભવે છે અને આ નેગેટિવ દબાણ જે ઉદ્ભવે છે આ નેગેટિવ દબાણને સંતુલિત કરવા માટે થોડી ઘણી હવા એક ફેફસામાં રહી જાય છે એટલે કે અહીંયા ઉત્પન્ન થતા નેગેટિવ દબાણને જાળવી રાખવા માટે સંતુલિત કરવા માટે થોડી ઘણી હવા ફેફસામાં રહી જાય છે જે હવાને આપણે બહાર કાઢી શકતા નથી અને ના કાઢી શકતા હવાનું કદ કેટલું છે 1100 થી 1200 ml જેને કહેવામાં આવે છે રેસિડ્યુઅલ વોલ્યુમ તો આ એવી હવા છે જે હંમેશા માટે ફેફસાની અંદર ને અંદર જ રહે છે
તો આપણે અત્યારે ચાર વોલ્યુમની વાત કરી. પહેલું છે ટાઇડલ વોલ્યુમ, જે સામાન્ય શ્વાસોશ્વાસની ઘટના દરમિયાન જોવા મળે છે. બીજું છે ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ, તો સામાન્ય શ્વાસોશ્વાસની ઘટનામાં જોવા મળતું નથી. સામાન્ય શ્વાસ લીધા પછી જો આપણી ઈચ્છા હોય તો આપણે એને દબાણપૂર્વક હવાને અંદર દાખલ કરી શકીએ છીએ. એ પછી છે ER, સામાન્ય શ્વાસોશ્વાસ દરમિયાન એ ફેફસામાં જ રહેલી હોય છે. ERB ની હવા છે, ERB નું કદ છે સામાન્ય શ્વાસોશ્વાસની ઘટના દરમિયાન ક્યાં હોય છે? ફેફસામાં. પરંતુ જો આપણે એ હવાને બહાર કાઢવા માંગતા હોઈએ તો સામાન્ય ઉચ્છ્વાસ બાદ દબાણપૂર્વક હવાને આપણે બહાર કાઢી શકીએ. અને દબાણપૂર્વક જે હવા બહાર કાઢીશું એને કહેવામાં આવશે ERB. અને આ ERB કર્યા પછી એટલે કે દબાણપૂર્વક હવા બહાર કાઢ્યા પછી જે આ ફુફુસ આવરણમાં નેગેટિવ દબાણ ઉત્પન્ન થાય છે એના કારણે થોડી ઘણી હવા એ ફેફસામાં હજુ પણ રહી જાય છે, જે બહાર નીકળતી નથી. એવી હવાને કહેવામાં આવશે રેસિડ્યુઅલ વોલ્યુમ, જેનું કદ છે 11 સુધી 1200. તો આ ચારે વોલ્યુમના શોર્ટને બરાબર એમના જે ટૂંક નામ છે એ એમના ફૂલ નામ, એમની જે વ્યાખ્યા છે અને એમનું જે કદ છે આપણે યાદ રાખવાનું છે. અને આના પરથી તમને નીટમાં સારા એવા MCQ બનાવી શકે છે. બરાબર. એ સાથે જે આ બે નવા ટોપિક ઉમેર્યા છે બરાબર, જે આ નીટ માટે અગત્યનું છે. ક્યારેક તમને આ ડેડ સ્પેસ વોલ્યુમ અને આલ્વેઓલર વોલ્યુમ વિશે પૂછે છે અને આનું રીઝન પણ પૂછી શકે કે શા માટે રેસિડ્યુઅલ વોલ્યુમ એ હવા છે જે બહાર કેમ નથી નીકળતી. તેનું રીઝન અહીંયા ફુફુસ આવરણ જે પ્રવાહીમાં ઉત્પન્ન થતું નેગેટિવ દબાણ છે. તો આ ચારેના નામ અને એના કદ આપણે યાદ રાખવાના. નેક્સ્ટ વાત કરવાની છે ક્ષમતાઓ વિશે. તો ડોક્ટરી નિદાનની અંદર જે આપણે ક્ષમતાઓને જોઈ આપણે જે કદ અત્યારે જોયા, આ કદ પરથી ડોક્ટર્સ એક ક્ષમતાઓ મેળવે છે. એટલે કે એના સરવાળાના દ્વારા ક્ષમતાઓ મેળવવામાં આવશે અને આ ક્ષમતાઓ પરથી નિદાન કરવામાં આવશે. તો કયા કયા પ્રકારની ક્ષમતાઓનો ઉપયોગ થાય છે એને અહીંયા જોઈશું. તો પહેલા લખી દઈએ આપણે અત્યારે જે કદ શોધ્યા એ પહેલું કદ હતું TB, જેનું વોલ્યુમ હતું 500 ml. બીજું હતું IR, જેનું કદ હતું 2500 થી 3000 ml. ત્રીજું હતું ERD ની વાત કરી હતી, જેનું વેલ્યુ કેટલું છે 1000 થી 1100 ml. અને છેલ્લે વાત કરી હતી RP, જેનું વેલ્યુ હતું 1100 થી 1200. આપણે આ ચાર વેલ્યુની વાત કરી. હવે વાત કરવાની છે ક્ષમતા વિશે, કેપેસિટી. તો પહેલી કેપેસિટી જેને કહેવામાં આવે છે IC, यानी कि इंस्पायरेटरी कैपेसिटी. इंस्पायरेटरी कैपेसिटी નો શું મતલબ થશે? તો કે સામાન્ય શ્વાસ પછી બરાબર, એટલે કે જે આ ઘટના છે સામાન્ય શ્વાસોશ્વાસની, એમાં આપણે સામાન્ય ઉચ્છ્વાસ કર્યા પછી કેટલી મહત્તમ હવાને અંદર લઈ શકીએ છીએ. બરાબર, કેટલી મહત્તમ હવાને આપણે અંદર લઈ શકીએ છીએ એ વેલ્યુને કહેવામાં આવશે ઇન્સ્પાયરેટરી કેપેસિટી. તો આની જો ડેફિનેશન લખી હોય તો લખી શકીએ કે સામાન્ય ઉચ્છ્વાસ બાદ દબાણ પૂર્વક દાખલ કરી શકાતી હવાનું. તો સામાન્ય ઉચ્છ્વાસ કરે છે. જ્યારે આપણે સામાન્ય ઉચ્છ્વાસ કરીએ છીએ તો હવે ફેફસામાં એટલો શ્વાસ લેવાની જગ્યા હોય છે. બરાબર, સામાન્ય ઉચ્છ્વાસ પછી સામાન્ય શ્વાસ કરીશું તો સામાન્ય શ્વાસ લઈશું અને હજુ પણ આપણે હવાને દાખલ કરી શકીએ છીએ. यानी कि દબાણપૂર્વક હજુ પણ હવા લઈએ તો અંદર દાખલ થઈ શકે છે. તો એ હવાના કદને કહેવામાં આવશે, શું કહેવામાં આવશે? ઇન્સ્પાયરેટરી કેપેસિટી, IC, જેનું વેલ્યુ થશે IC ટાઇડલ વોલ્યુમ પ્લસ IRV, ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ. એટલે કે સામાન્ય ઉચ્છ્વાસ બાદ સામાન્ય શ્વાસ લઈશું અને એ પછી દબાણપૂર્વક હવાને પણ આપણે દાખલ કરી શકીએ છીએ. તેને કહેવામાં આવશે IRV. તો આનું વેલ્યુ થશે કેટલું થશે? 500 ml પ્લસ 2500 થી
3000 ml જેની રેન્જ આપણને મળશે 3000 થી લઈ અને 3500 ml એ આપણને મળશે ઇન્સ્પાયરેટરી કેપેસિટી. બરાબર. નેક્સ્ટ કેપેસિટી જે યુઝમાં લેવામાં આવે છે જે EC ઇન્સ્પાયરેટરી કેપેસિટીની જેમ એક્સપાયરેટરી કેપેસિટી. एक्सपायरेटरी यानी कि एक्सपायर करो बहार काढो. तो सामान्य श्वास लीधा પછી જેટલી મહત્તમ હવાને આપણે બહાર કાઢી શકીએ છીએ. બરાબર. તો સામાન્ય શ્વાસ લીધા પછી કઈ હવા બહાર નીકળશે? તો સામાન્ય જે શ્વાસ લીધો હતો એ બહાર નીકળશે. બરાબર. જે ચાર પદની આપણે વાત કરી ગયા કે સામાન્ય શ્વાસ લીધો છે તો પહેલા શું થશે? સામાન્ય ઉચ્છ્વાસ થશે. ટીવી બહાર આવશે. બરાબર. એ પછી દબાણપૂર્વક એ સમયે ફેફસામાં જે હવા રહેલી છે એમાંની અમુક હવાને આપણે દબાણપૂર્વક બહાર કાઢી શકીએ છીએ, જેને શું કહ્યું હતું? ERV એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ. તો સામાન્ય શ્વાસ પછી એક્સપાયરેટરી કેપેસિટી મતલબ શું થશે? સામાન્ય શ્વાસ પછી દબાણપૂર્વક બહાર કાઢી શકાતી હવાનું કદ. શું કહેવામાં આવશે? સામાન્ય શ્વાસ પછી દબાણપૂર્વક બહાર કાઢી શકાતી હવાનું કદ. તો EC એક્સપાયરેટરી કેપેસિટી યાની થશે સામાન્ય શ્વાસ લીધા પછી કાઢી શકાતી હવા કઈ હશે? તો સામાન્ય ઉચ્છ્વાસ ટાઇડલ વોલ્યુમ પ્લસ દબાણપૂર્વક કાઢી શકાતી હવા ટાઇડલ વોલ્યુમ પછીની કઈ છે? ERV એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ. તો જેનો સરવાળો કરતા આપણને EC મળશે. કેટલું મળશે? 500 ml પ્લસ 1000 થી લઈ અને 1100 ml જેનું મૂલ્ય મળશે 1500 ml થી લઈ અને 1600. એક્સપાયરેટરી કેપેસિટીનું વેલ્યુ કેટલું થશે? તો EC ટાઇડલ વોલ્યુમ પ્લસ ER જેનું મૂલ્ય મળશે 1500 થી લઈ અને 1600. આ છે IC અને EC એક્સપાયરેટરી કેપેસિટી. એ પછીની કેપેસિટી યુઝમાં લેવામાં આવે છે જેને કહેવામાં આવે છે FRC, જેનું નામ થશે ફંક્શનલ રેસિડ્યુઅલ કેપેસિટી. શું કહેવામાં આવશે? ફંક્શનલ રેસિડ્યુઅલ કેપેસિટી. ફંક્શનલ રેસિડ્યુઅલ यानी कि रही जती, कैपेसिटी यानी कि क्षमता. तो જે ફંક્શનલી હવા આપણા ફેફસામાં રહે છે એના કદને કહેવામાં આવશે FR. ફંક્શનલી यानी कि કોઈ બીજી વધારાની ક્રિયા સિવાય સામાન્ય શ્વાસોશ્વાસ દરમિયાન જેટલી હવા ફેફસામાં રહે છે. બરાબર. સામાન્ય શ્વાસોશ્વાસ કરીએ છીએ તો સામાન્ય ઉચ્છ્વાસ પછી જે હવા ફેફસામાં અંદરની અંદર રહે છે એને કહેવામાં આવે છે FRC. તો આને ડિફાઇન કરવું તો શું કરી શકીએ? તો કે સામાન્ય ઉચ્છ્વાસ બાદ ફેફસામાં રહેલ હવાનું. તો સામાન્ય ઉચ્છ્વાસ બાદ કઈ હવા ફેફસામાં છે? તો સામાન્ય ઉચ્છ્વાસ બાદ આપણે દબાણપૂર્વક હવા બહાર કાઢી શકીએ છીએ અને દબાણપૂર્વક હવા બહાર કાઢ્યા સિવાય પણ થોડી ઘણી હવા ફેફસામાં રહી જાય છે. તો ફંક્શનલી ફેફસામાં રહેતી હવા કઈ છે? તો ERV એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ અને RV જેને કહીએ છીએ રેસિડ્યુઅલ વોલ્યુમ. તો અહીંયા આપણને મૂલ્ય મળશે FRC ERV R, જેનું મૂલ્ય થશે 1000 થી 1100 ml પ્લસ 1100 થી 1200 જેનું મૂલ્ય થશે 2100 ml થી લઈ અને 3300 જેને કહેવામાં આવે છે FRC ફંક્શનલ રેસિડ્યુઅલ કેપેસિટી. એ પછીની કેપેસિટી છે VC જેને કહેવામાં આવે છે વાઇટલ કેપેસિટી. અહીંયા શું મતલબ થશે વાઇટલ કેપેસિટી? તો વાઇટલ કેપેસિટી यानी कि ફેફસાની કદ ક્ષમતાની વાત કરીએ છીએ. હવાને અંદર એટલે કે જે હવા ફેફસામાં દાખલ કરી શકીએ છીએ વધારેમાં વધારે અથવા વધારેમાં વધારે હવાને બહાર કાઢી શકીએ છીએ. વાઇટલ કેપેસિટી જો આને ડિફાઇન કરીએ તો કઈ રીતે કરી શકીએ? તો કે દબાણપૂર્વકના વાઇટલ यानी સંપૂર્ણ કેપેસિટીની વાત કરીએ છીએ તો દબાણપૂર્વકના શ્વાસ બાદ મહત્તમ
બહાર કાઢી શકાતી હવાનું કદ. શું કહી શકીએ? દબાણપૂર્વકના શ્વાસ પર, મતલબ સામાન્ય શ્વાસોશ્વાસ કરીએ છીએ, સાથે સાથે દબાણપૂર્વક હવા લીધી, યાની કે કઈ હવાને અંદર લીધી? દબાણપૂર્વકની હવા IR ની અંદર લીધી. અને IR ની અંદર ગયા પછી મેક્સિમમ કેટલી હવા બહાર કાઢી શકીએ? તો જે IR ની અંદર દાખલ કરી હતી એ IR ની બહાર નીકળશે. સામાન્ય શ્વાસ લીધો છે એ પણ બહાર નીકળશે, અને દબાણપૂર્વક એ હજુ પણ કાઢી શકીએ શું છે? ER. તો આ ચારે ચાર વોલ્યુમથી ફક્ત કોને નથી કાઢી શકતા? RV ને નથી કાઢી શકતા. બાકીની જે હવાઓ છે એને આપણે બહાર કાઢી શકીએ છીએ. અથવા વિરુદ્ધ રીતે બીજી શબ્દોમાં ડિફાઇન કરવું હોય વાઇટલ કેપેસિટીને તો કહી શકીએ કે દબાણ પૂર્વકના ઉચ્છ્વાસ બાદ મહત્તમ અંદર લઈ શકાતી હવાનું શું થશે? દબાણપૂર્વકના ઉચ્છ્વાસ. દબાણપૂર્વક ઉચ્છ્વાસ યાની કે ERV ને પણ આપણે શું કર્યું છે? બહાર કાઢી છે. ફક્ત શું છે? અંદરની તરફ RV છે. ફેફસામાં ફક્ત શું છે? રેસિડ્યુઅલ વોલ્યુમ. હવે આ દબાણપૂર્વકના ઉચ્છ્વાસ બાદ મહત્તમ કેટલી હવા લઈ શકીએ? તો દબાણપૂર્વક ઉચ્છ્વાસ કર્યો છે, જે સ્પેસ ફેફસામાં ખાલી થઈ છે ERV ની, પહેલા એ હવા અંદર આવશે, ERV દાખલ થશે, ERV પછી સામાન્ય જે હવા આપણે લઈએ છીએ એ દાખલ થશે, ટાઇડલ વોલ્યુમ, અને હજુ પણ આપણે હવાને દબાણપૂર્વક દાખલ કરી શકીએ છીએ, જેને કહેવામાં આવે છે IR. બરાબર? તો અગેન TB IRV ERV, જો પહેલી ડેફિનેશન થી જોઈએ તો પણ એ TB ERV અને IRV. તો બંને રીતે વાઇટલ કેપેસિટી યાની કે શું થશે? ટાઇડલ વોલ્યુમ પ્લસ ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ પ્લસ એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ, જેનો સરવાળો તમે અહીંયા કરી શકો છો. 500 પ્લસ 2500 થી 3000 પ્લસ 1000 થી 1100, જેનું વેલ્યુ મળશે આપણને 3 અને 4000 થી લઈ 3 ને 4 4600, તો 4000 ml થી લઈને 4600 ml એ શું થશે? આપણી વાઇટલ કેપેસિટી VC તરીકે ઓળખવામાં આવે છે. એ પછી છેલ્લી જે ક્ષમતા છે જેને કહેવામાં આવે છે TLC, જેને કહેવામાં આવે છે ટોટલ લંગ કેપેસિટી, અથવા તો બીજા શબ્દોમાં કુલ ફેફસાની ક્ષમતા. કુલ ફેફસાની ક્ષમતા તો કુલ ફુફુસીય ક્ષમતા. તો ફેફસાની કુલ ક્ષમતા કેટલી થશે? ટોટલ અંદર ફેફસામાં કેટલી હવા રહી શકે છે એની વાત કરવાની છે. તો અહીંયા જ્યારે આપણે ડિફાઇન કરવું તો કહી શકીએ TLC એ ટોટલ લંગ કેપેસિટી યાની કે કુલ કેટલી હવા ફેફસાની ક્ષમતા છે. તો દબાણ પૂર્વકના શ્વાસ બાદ, બરાબર, નોર્મલ શ્વાસ લઈએ છીએ પછી દબાણપૂર્વક શ્વાસ લીધો, દબાણપૂર્વકના શ્વાસ બાદ ફેફસામાં રહેલ હવાનું કદ. શું કહેવામાં આવશે? દબાણપૂર્વકના શ્વાસ બાદ, જે દબાણપૂર્વક આપણે શ્વાસ લીધો છે, આ દબાણપૂર્વકના શ્વાસ બાદ ફેફસામાં રહેલ હવાનું કદ. મતલબ કે કોણ કોણ હશે? તો રેસિડ્યુઅલ ઓલરેડી હોય છે, સામાન્ય શ્વાસોશ્વાસ ઘટના દરમિયાન ERV પણ હોય છે. બરાબર? હવે દબાણપૂર્વક શ્વાસ લેવો છે તો પહેલા શું દાખલ થશે? ટાઇડલ વોલ્યુમ, સામાન્ય હવા દાખલ થશે, અને હજુ પણ આપણે દબાણપૂર્વક શ્વાસ લઈશું IRV. તો ચારે ચાર વોલ્યુમ ફેફસાની અંદર હાજર થશે. તો TLC TB plus IRV plus ERV plus RV. ચારે ચાર કદનો જો સરવાળો કરવામાં આવે તો શું મળશે આપણને? ટોટલ લંગ કેપેસિટી, ફેફસાની કુલ ક્ષમતા. બરાબર? જેને બીજા શબ્દોમાં કઈ રીતે લખી શકીએ? તો વાઇટલ કેપેસિટી શું છે? TB IRV અને ERV. TB IRV ને ERV. તો આની જગ્યાએ આપણે લખી શકીએ વાઇટલ કેપેસિટી પ્લસ રેસિડ્યુઅલ વોલ્યુમ, મતલબ શું થશે? ટોટલ લંગ કેપેસિટી. બરાબર? તો આ છે આપણી 5 ક્ષમતા, જેના ફૂલ નેમ, શોર્ટ નેમ, એમની વ્યાખ્યાઓ, કઈ રીતે એમને વ્યાખ્યાયિત કરી શકાય, અને એમાં રહેલી હવાનું કદ આપણે યાદ રાખવાનું છે.
બરાબર. સાથે સાથે આની અંદરથી કોઈ કેપેસિટી પરથી બીજી કેપેસિટી કઈ રીતે મેળવી શકાશે? જેમ તમને પૂછી લે વાઇટલ કેપેસિટી એટલે શું, તો બીજા શબ્દોમાં આ વાઇટલ કેપેસિટીને લખવી હોય તો BC TLC RV લખી શકીએ. બરાબર. TLC યાની કે TB IRV ERV ને RV માઈનસ RV ને જો કાઢી દઈએ તો આ ત્રણ વસ્તુ શું થઈ જશે આપણી TB IRV ને ERV વાઇટલ કેપેસિટી. એ જ રીતે FRC ને લખવું હોય તો કઈ રીતે લખી શકીએ? બરાબર. તો આ ડિફરન્ટ કેપેસિટી પરથી ડિફરન્ટ કેપેસિટી કઈ રીતે તારવી શકાય એ સૂત્ર આપણે બનાવતા આવડવું જોઈએ. જો આપણને આ સૂત્રો આવડતા હશે તો આપણને સરળતાથી ખબર પડી જશે. ક્લિયર? અને આને યાદ રાખવા માટે એક ગ્રાફ તરીકે પણ તમે યાદ રાખી શકો છો. કઈ રીતે આને એક ગ્રાફ સ્વરૂપે યાદ રાખી શકો છો? જોઈએ ગ્રાફ સ્વરૂપે કઈ રીતે યાદ કરી શકાશે. આ છે અહીંયા આપણે જે હવા લઈએ છીએ બરાબર એનું કદ. તો કઈ હવા છે? માની લો આ જે લાઈન છે એ દર્શાવે છે ફેફસાની સપાટી. બરાબર. વાયુ પૃષ્ઠની સપાટી છે ફેફસામાં. તો સૌપ્રથમ જે સૌથી નીચે હવા રહે છે બરાબર, ચાર આપણે વોલ્યુમની વાત કરી હતી અહીંયા. કયા કયા? TB IRB ERB અને RB રિઝર્વ વોલ્યુમ. તો આ રિઝર્વ વોલ્યુમ એવું છે જે ક્યારેય બહાર નીકળતું નથી, એ અંદર ને અંદર જ રહે છે. તો આ ગ્રાફની અંદર સૌથી નીચે આપણે એને ગોઠવી શકીએ જે શું છે આને એક માની લો બુક સ્ટેન્ડ સમજી લો. બરાબર. બુક સ્ટેન્ડની અંદર એ પ્રકારે બુકો ગોઠવો જેની તમે યુઝ કરતા હો, અને એક બુક લેવા માટે ઉપરની બુક લઈ શકીએ, નીચેની બુક સીધી કાઢી શકતા નથી. તો એ પ્રકારે જો આને ગોઠવીએ તો RB એવું વેલ્યુ છે જે સૌથી અંદર ને અંદર જ રહે છે, ક્યારે અંદર બહાર થશે. એ પછી એવી કઈ વેલ્યુ છે જે RB પછી ગોઠવાઈ શકે? તો RB પછી શું આવશે? ERB એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ, જે શું છે અંદર ને અંદર જ રહે છે જ્યાં સુધી આપણે દબાણપૂર્વક હવાને બહાર કાઢવાની કોશિશ ન કરીએ. સામાન્ય શ્વાસોશ્વાસની ઘટના દરમિયાન આ બંને વેલ્યુ શું છે ફેફસાની અંદર રહેશે. એ પછી ગોઠવી શકીએ આપણે કોને? TB ટાઇડલ વોલ્યુમ. બરાબર. સામાન્ય આ બંને હવાઓ અંદર છે તો આ TB એ સામાન્ય રીતે અંદર બહાર થતી રહેશે ફેફસામાં. બરાબર. અને છેલ્લું છે IRB, જેને ટાઇડલ વોલ્યુમ પછી જરૂર હોય એ સમયે દબાણપૂર્વક દાખલ કરવામાં આવે છે. તો જો દબાણપૂર્વક હવા લઈએ છીએ તો સૌથી ઉપર શું હશે? IRB, પછી TB ERB ને RB. તો આ પ્રમાણે આપણે આપણા વોલ્યુમ્સને કદને ગોઠવી શકીએ છીએ ફેફસાની અંદર હાયરાર્કી પ્રમાણે. કે સૌથી નીચે રિઝર્વ વોલ્યુમ જે અંદર અંદર રહેશે, પછી આવશે ERB જેને આપણી ઈચ્છા અનુસાર દબાણપૂર્વક જ કાઢીએ છીએ. સામાન્ય શ્વાસ લેવો છે તો પહેલા આ ERB ને અંદર દાખલ કરવું પડશે. તો ERB પહેલા અંદર જશે, પછી TB, અને હજુ પણ આપણે દબાણપૂર્વક હવા લેવી છે તો શું કરી શકીએ? IRB ને લઈ શકીએ છીએ. બરાબર. તો આને આધારિત હવે જો આપણે આ કેપેસિટીઝને સમજીએ તો કયા પ્રકારની હશે કેપેસિટીઝ? બરાબર. હવે આ હાયરાર્કી પરથી તમને બીજા પ્રકારનો ક્વેશ્ચન પૂછી શકે છે કે જો તમે IRB કરો છો તો IRB પહેલા ફેફસામાં કઈ કઈ હવાઓ હશે? તો IRB પહેલા ફેફસામાં કઈ હશે? તેના નીચેની બધી TB ERB અને RB. જો તમે સામાન્ય શ્વાસોશ્વાસ કરી રહ્યા છો તો ફેફસામાં કઈ હવાઓ હાજર હશે? તો સામાન્ય શ્વાસોશ્વાસ યાની TB પછીની હવાઓ કઈ છે? તો ERB અને RB. તો એ પછી આ હવાઓ અંદર હશે. બરાબર. જો તમે ERB કરો છો તો ERB સમયે કઈ હવાઓ ફેફસામાં હાજર હશે? તો કઈ હશે? RB. અને ERB સમયે કઈ હવાઓ ફેફસાની બહાર હશે? તો IRB પણ બહાર હશે, TB પણ બહાર હશે. ક્લિયર છે? તો આ રીતે આ હાયરાર્કી પરથી તમે ક્વેશ્ચન નો આન્સર આપો. બીજું, આ કેપેસિટીઝ કઈ રીતે યાદ રાખી શકાય? તો અહીંયા એક નાનો એવો ગ્રાફ જો તમે યાદ રાખી શકો છો તો એના પરથી સરળતાથી યાદ રહી જશે કે ERB અને RB નીચેથી સ્ટાર્ટ કરીએ. ERB અને RB યાની શું થાય છે? ફંક્શનલ. પહેલેથી સ્ટાર્ટ કરીએ આપણી IC. તો ઇન્સ્પાયરેટરી કેપેસિટી યાની શું થશે? અહીંયા જો IRB અને TB નો સરવાળો કરવામાં આવે તો અહીંયા શું મળે છે આપણને? ઇન્સ્પાયરેટરી કેપેસિટી. બરાબર. હવે જો TB અને ERB નો સરવાળો કરવામાં આવે તો આપણને મળે છે એક્સપાયરેટરી કેપેસિટી. જો ERB અને RB નો સરવાળો કરવામાં આવે તો આપણને મળે છે FRC ફંક્શનલ
રેસિડ્યુઅલ મોલ કેપેસિટી F આવશે બરાબર। હવે જો તમે IRV TB અને ERV નો સરવાળો કરો છો તો અહીંયા આપણને મળે છે વાઇટલ કેપેસિટી VC TB IRV ERV અને જો આ ટોટલ ચારે ચારનો સરવાળો કરો છો તો અહીંયા આપણને મળે છે TLC ટોટલ લંગ કેપેસિટી। હવે આના પરથી તમને ડાયાગ્રામેટિકલી કોઈ ચિત્ર દ્વારા તમને ક્વેશ્ચન બનાવો બરાબર તો ઘણાનો આન્સર આપી શકાય છે આ ફોર્મેટમાં અને આના પરથી તમે કોઈ પણ ને એકબીજા સાથે સરખાવી શકો છો। જેમ TLC એટલે શું તો TLC FRC બરાબર FRC આની આટલો ભાગ કવર થશે અને IC આની ઉપરનો ભાગ થશે તો TLC IC અને FRC ના સંદર્ભમાં લખી શકીએ TLC ને VC ના સંદર્ભમાં લખી શકીએ TLC VC RB। બીજી રીતે લખવું હોય તો TLC EC IRV તો આ રીતે તમે અલગ અલગ પ્રમાણે અલગ અલગ કેપેસિટીને નિર્દેશિત કરી શકો છો બરાબર। તો આ જે ડાયાગ્રામ છે આ જે ગ્રાફ બનાવ્યો છે આ ગ્રાફને પણ તમે સરળતાથી યાદ કરી શકો છો જેના દ્વારા આપણા શ્વાસની જે શ્વાસોશ્વાસની ક્રિયા છે એની કદ અને ક્ષમતાને આપણે યાદ કરી શકીએ છીએ। તો આ વોલ્યુમ્સ ખૂબ અગત્યના છે બરાબર। પહેલા પ્રકારનો ક્વેશ્ચન સિમ્પલ તમને બોર્ડમાં આની ડેફિનેશન અને કદ મૂકી શકે છે બરાબર વેલ્યુ શોધવાની। બીજું આ ગ્રાફ પરથી ક્વેશ્ચન બનાવે અને ત્રીજા પ્રકારના નીટમાં હજુ ક્વેશ્ચન બનાવવામાં આવે છે અને આપણે જોઈએ એકાદ ક્વેશ્ચનની સમજૂતી મેળવીએ। એક બીજા પ્રકારે ક્વેશ્ચન બનાવવામાં આવે છે કયા પ્રકારે તો માની લો ક્વેશ્ચન આ રીતે છે કે સામાન્ય શ્વાસોશ્વાસ દરમિયાન બરાબર એટલે કે સામાન્ય સ્થિતિમાં વ્યક્તિ 3 વખત IRV કરે છે શું કરે છે સામાન્ય સ્થિતિમાં બેઠેલો વ્યક્તિ 3 વખત IRV કરે છે એટલે કે 3 વખત દબાણપૂર્વક હવા લે છે તો આ ઘટના દરમિયાન વ્યક્તિએ કેટલી હવા અંદર બહાર કરી ક્વેશ્ચન શું છે અહીંયા સામાન્ય સ્થિતિમાં વ્યક્તિ 3 વખત IRV કરે છે બરાબર તો આ ઘટના દરમિયાન વ્યક્તિએ કેટલી હવા અંદર બહાર કરી તો IRV કરવા માટે શું થશે તો સામાન્ય સ્થિતિમાં IRV ને કરવા માટે દબાણપૂર્વક હવા લેવા માટે પહેલા આપણે TB ને સાથે સામાન્ય હવાને અંદર બહાર કરીશું બરાબર તો સામાન્ય શ્વાસોશ્વાસ તો કરીએ છીએ સાથે સાથે IRV કરીએ છીએ તો અહીંયા કઈ રીતે આન્સર શોધી શકાશે તો TB બરાબર સામાન્ય હવા દાખલ પછી શું કરી શકીએ દબાણપૂર્વક હવા બહાર લઈ શકીએ यानी कि IRV કરી હવે ઉચ્છ્વાસ કરીશું હવાને બહાર કાઢવી પડશે તો હવાને બહાર ઉચ્છ્વાસ કરવા માટે IRV પણ બહાર જશે અને TB પણ બહાર જશે અગેન IRV કરીશું બહાર અને TB બહાર થશે આ રીતે એક ચક્ર પૂરું થશે TB શ્વાસ લીધો દબાણપૂર્વક શ્વાસ લીધો દબાણપૂર્વક શ્વાસને ઉચ્છ્વાસ કર્યો અને એટલે કે IRV ને બહાર કાઢી અને દબાણ એટલે સામાન્ય ઉચ્છ્વાસ કર્યો તો TB ને બહાર કાઢ્યો બરાબર તો TB IRV TB આ ઘટના દ્વારા એક ચક્ર પૂરું થશે તો એવા કેટલી વખત કરે છે 3 વખત તો આનું વેલ્યુ કઈ રીતે મેળવી શકીએ 3 બ્રેકેટમાં 500 ml પ્લસ 2500 થી 3000 પ્લસ 2500 થી 3000 પ્લસ 500 બરાબર તો આનું વેલ્યુ શું મળશે આપણને 5 3000 5500 અને 500 એટલે કે કેટલું થશે 3 બ્રેકેટમાં 6000 થી લઈ અને 3 ને 3 6 ને 7000 ml તો 6 તરી 18000 થી લઈ અને 21000 ml જેટલી હવાને આપણે શું કરી છે અંદર બહાર કરી કેટલી હવાને અંદર બહાર કરી 18000 ml થી લઈને 21000 ml જેટલી હવાને આપણે અંદર બહાર તો આવા પ્રકારના તમને ક્વેશ્ચન પૂછી શકે છે
તો જો IRV ની સંખ્યા આપી દે છે તો 3 વખત IRV કરીશું તો સાથે સાથે TB પણ અંદર બહાર થશે, સામાન્ય શ્વાસોશ્વાસની ઘટના તો ચાલુ રહેશે। તો આ પ્રકારે તમને ER નો ક્વેશ્ચન પૂછે કે કોઈ એક વ્યક્તિ બરાબર 1 મિનિટમાં સામાન્ય સ્થિતિમાં બેઠેલો વ્યક્તિ કોઈ 1 મિનિટ દરમિયાન એક વખત શું કરે છે, ERV કરે છે, તો 1 મિનિટ દરમિયાન વ્યક્તિએ કેટલી હવા અંદર બહાર કરી? તો ટોટલ વોલ્યુમ લેવાનું છે જે અંદર અને બહાર થયેલી હવાનો સરવાળો આપણે શોધવાનો છે। તો આપણે જાણીએ છીએ 1 મિનિટ દરમિયાન વ્યક્તિ સામાન્ય સ્થિતિમાં કેટલી હવા અંદર લે છે અને કેટલી બહાર કાઢે છે। તો સામાન્ય સ્થિતિમાં વ્યક્તિ 6000 થી 8000 ml હવાને અંદર લે છે વત્તા 6000 થી લઈ અને 8000 ml હવાને શું કરે છે, બહાર કાઢે છે। ઉપરાંત એક વખત વ્યક્તિ શું કરે છે, ERV કરે છે। ERV નું વેલ્યુ આપણે જાણીએ છીએ બરાબર। ERV કરશે તો ERV यानी कि દબાણપૂર્વક હવા બહાર કાઢશે તો એક વખત એ બહાર કાઢેલી હવા અંદર પણ જશે, यानी कि બે વખત ERV ની ઘટના થશે, એટલે કે ટોટલ ERV અંદર આગળ થશે અને ERV બહાર કાઢી લેશે। તો દબાણપૂર્વક બહાર કાઢશે, ERV પર કરશે તો દબાણપૂર્વક બહાર કાઢશે અને તે પછી એક હવા અંદર જશે। તો અહીંયા જે આપણને સરવાળો મળશે કેટલો મળશે, 12000 થી લઈ અને 16000 પ્લસ 2 ટાઈમ્સ 1000 થી લઈ અને 1100 ml જેનું વેલ્યુ મળશે આપણને 12000 થી લઈ અને 16000 પ્લસ 2000 થી લઈ અને 2200 એનું વેલ્યુ કેટલું મળશે, 14000 ml થી લઈ અને 18200 ml પર મળશે। કેટલું મળશે, 14000 થી લઈ અને 18200 ml પર મળશે। તો 1 મિનિટમાં સામાન્ય સ્થિતિમાં એક વખત ERV કરે છે બરાબર। તો 1 મિનિટમાં 12 થી 16 વખત ઘટના થશે, એનું સીધું પદ આપણે જાણીએ છીએ 6000 થી 8000 ml હવા અંદર લઈશું અને એટલી જ હવાને બહાર કાઢીશું વત્તા એની અંદર એક વખત ઉમેરી દઈશું ERV ની ઘટના, એક વખત દબાણપૂર્વક હવા બહાર કાઢશે તો એટલી જ હવા ફરીથી શું કરશે, શ્વાસમાં લેશે। તો આ ઘટનાને ઉમેરતા આપણને આનું વેલ્યુ મળે। તો આ પ્રકારના ક્વેશ્ચન તમને નીટની અંદર આના પરથી પૂછી શકે છે। આજે આપણે ડિસ્કસ કર્યું શ્વસનની કદ અને ક્ષમતા।